ફરી એક વખત વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી વિશે વાત કરીએ. ફરી એક વખત વાત કરીએ વડોદરા શહેરમાં પાણીના લાઇનમાં ભંગાણની અને થતા પાણીના વેડફાટની. કારણ કે એક તરફ શહેરમાં એવા લોકો, એવા વિસ્તારો કે જે પાણી માટે બૂમો પાડી રહ્યા છે, જેમને પાણીની જરૂરિયાત છે, ત્યાં પાણી નથી મળતું. ને બીજી તરફ અવારનવાર આપણે દરરોજ એકવાર તો એ સાંભળવું જ પડે, એ જોવું જ પડે કે રસ્તા પર ક્યાંક પાણીની લાઇનમાં ભંગાણ થયું હોય અને જેના કારણે પાણીનો વેડફાટ થતો હોય. કોઠી ચાર રસ્તા પાસે એવું જ થયું છે. કોઠી ચાર રસ્તા પાસે પાણીની લાઇનના વાલ્વમાં લીકેજ સર્જાયું અને જેના કારણે પાણીના ફુવારા ઉડી રહ્યા છે રસ્તા પર. અહીંથી પસાર થતા વાહન ચાલક હોય કે રાહદારી, બધા હેરાન થઈ રહ્યા છે. આ પાણીના ફુવારા રસ્તા પર ઉડી રહ્યા છે. નજીકમાં જે દુકાન ધરાવે છે તે દુકાનધારકોને પણ હાલાકી પડી રહી છે. વારંવાર પાણીની લાઇનમાં લીકેજ, પાણીની લાઇનમાં ભંગાણ અને જેના કારણે પાણીનો વેડફાટ થાય. અત્યારે આ રસ્તા પર ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે અને પાણી તો વેડફાઈ જ રહ્યું છે, પરંતુ જ્યાં જરૂર છે પાણીની ત્યાં પાણી નથી મળતું અને બીજી તરફ આ વેડફાટ કેટલો યોગ્ય. વારંવાર જ્યારે આ પ્રકારના બનાવ બનતા હોય, આ પ્રકારે પાણીનો વેડફાટ થતો હોય, પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતું હોય અને તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ ન શોધી શકતું હોય તો આને આપણે વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી જ કહી શકીએ. કોઠી ચાર રસ્તા પાસેના દ્રશ્યો કે જ્યાં પાણીની લાઇનના વાલ્વમાં ભંગાણ સર્જાયું છે ને જેના કારણે રસ્તા પર પાણીના ફુવારા ઉડી રહ્યા છે.